આજે હું એક એવા વિદ્યાર્થીને મળવા માટે આવેલો છું કે જે પોતે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલની અંદર ધોરણ 11ની અંદર પોતે અભ્યાસ પણ કરે છે. એની સાથે સાથે કરાટે રમત આવે છે, એનો વિશેષ શોખ છે. એની સાથે હું થોડી ચર્ચા કરીશ. કેમ છો બેટા? પહેલાં તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ અભ્યાસ કરો છો. અભ્યાસની સાથે સાથે એક શિક્ષણની સાથે સાથે તમને એક આ કરાટે એક સ્પોર્ટ્સનો ખૂબ બધો શોખ છે. એનો ખૂબ ખૂબ વિશેષ મને ગર્વ અને આનંદ છે. આપનો પૂરો પરિચય શું છે બેટા? મારું નામ ઠાકોર ગૌતમ સુરેશભાઈ. અચ્છા, વેરી ગુડ. અભ્યાસ કરું. હા, ધોરણ 11 કોમર્સમાં. વેરી ગુડ. અને મારે ભણવાની સાથે હું કરાટેમાં રહું છું. બહુ સરસ મજાની વાત કરી. ગૌતમે વાત કરી કે હું અભ્યાસની સાથે મને કરાટેનો વિશેષ શોખ છે. ગૌતમ, તને એક વાત પહેલાં પણ એ પણ પૂછીશ કે આપનો પપ્પાનો વ્યવસાય શું છે? અગરબત્તીનું વેપારી. અચ્છા. અને નિયમિત પેપરો આપવા માટે જતા હોય છે, સાયકલ પર જતા હોય છે. અચ્છા, મમ્મી શું કામ કરે છે? હાઉસવાઈફ. મમ્મી ઘરકામ કરે છે. અચ્છા, આપણે કરાટેનો શોખ કેવી રીતે જાગ્યો? તો રમતા રમતા છોકરા શીખતા એટલે ચાલુ કરી નાખી. મજા આવી કદી શીખતા એટલે તો મજા મળી ચાલુ કરી નાખી. બરાબર. અચ્છા, જે છોકરાઓ રમતા હતા એ રમતા જોતા આપને પણ એક શીખવાની તમન્ના જાગી અને એમાંથી પછી આપ કરાટે કેમ પસંદ કર્યું આપને? શોખ હતો ઝઘડવાનો. શું થયું? એટલે મજા આવતી હતી રમવાની. બધી રમવાની મજા આવતી હતી, એની સાથે આપ કરાટે શીખ્યા. ખૂબ સરસ. અચ્છા, આપણે જે કરાટે શીખ્યા એની સાથે આપણે કરાટેની તાલીમ કોને આપી આપને? ભાવેશ સર પ્રજાપતિ. યસ, બરાબર. દીપક સર પ્રજાપતિ. દીપકભાઈ પ્રજાપતિ. અચ્છા, અને આપણી સ્કૂલમાંથી? સ્કૂલમાં બરાબર. માર્ગદર્શન કયા શિક્ષકોએ આપ્યું છે આપને? અમારા સ્કૂલના પ્રિન્સિપલ. શું નામ છે? મેથ્યુ. અને પછી એમના તમારા સર કયા? સર અશોક સર અશોક સર. અને બીજા ક્લાસ સર. બધા શિક્ષકોએ તને ખૂબ તાલીમ આપી અને ખૂબ બધી પ્રેરણાઓ આપી. એના કારણે તું કરાટેની અંદર આટલું બધું આગળ વધી શક્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. ગૌતમભાઈ, આપ કરાટેની અંદર તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ કેવા મેડલો મળ્યા છે મને બતાવો ને. તાલુકા કક્ષાએ બંને 2 મેડલ મળેલા. અચ્છા, વેરી ગુડ. કક્ષાએ મળેલો 2019 સાલમાં. બહુ સરસ. આ સ્કૂલમાંથી મળ્યો હતો એથ્લેટિક્સમાં. અરે વાહ, વેરી ગુડ. અને આજ કયો શિલ્ડ છે? આ કરાટે આપણે ખેલ મહાકુંભનો. ખેલ મહાકુંભમાંથી મળેલો તમને. બરાબર. આપને જે આ મેડલો મળ્યા છે, મેડલોથી કેવું લાગે છે આપણને? આનંદ થાય. હજી તો જીતવાનું મન થાય. અચ્છા, આપણ નેશનલ સુધી રમવા જવાની ઈચ્છા ખરી? હા. અને આગળ આપણે શું કરવાની ઈચ્છા છે? ગવર્મેન્ટ નોકરી ન કરતો બસ કોમર્સની સૌથી સારી સિદ્ધિ હતી. એ બરાબર. સરસ. ભાવેશે એવી પણ વાત કરી કે મને આગળ પણ કરાટેનો ખૂબ જ શોખ છે અને આગળ જતાં પણ હું કરાટેની અંદર એક નેશનલ લેવલ સુધી પહોંચું એવી મારી અને તમન્ના છે. એવી સરસ મજાની ભાવેશે વાત કરી. વર્તમાન છોકરાઓને તમે શું સંદેશો પાઠવો છો આજના? હું જેમ કરાટેમાં જેમ કામ કરું તેમ તો આપણે બીજા કોઈ પોતાની સ્કિલ હોય ને એ પ્રમાણે એનું કામ કરવાનું. બહુ સરસ. ભાવેશે બહુ સુંદર મજાની વાત કરી. એને એવી વાત કરી કે આપની અંદર જે કંઈ સ્કિલ હોય એ સ્કિલની અંદર આગળ વધવું જોઈએ, એવી સુંદર મજાની ભાવેશે વાત કરી. આજના તબક્કે હું તમને ખૂબ જ શુભેચ્છાઓ પાડું છું કે આપ ખૂબ જ આગળ વધો, આપનું પરિવારનું, સમાજનું અને ગામ અને શહેર અને રાષ્ટ્રનું નામ રોશન કરો એવી તમને શુભેચ્છાઓ પાડું છું. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. થેન્ક યુ. ભારતીબેન, આજે હું ગૌતમને મળવા માટે આવ્યો છું. ગૌતમ આટલી અભ્યાસની સાથે ખેલ મહાકુંભ અને આ કરાટેની અંદર આટલો બધો આગળ છે, એનો તમને કેટલો આનંદ છે? મને બહુ જ આનંદ છે. મારો છોકરો આગળ વધી. બરાબર. આગળ નામ રોશન કરે. અચ્છા. પપ્પાને નામ. બહુ સરસ. વેરી ગુડ. બરાબર. સરસ મજાની. આપ ઘર શું કામ કરો છો? બસ હાઉસવાઈફ છું. ઘર કામ જ કરો છો. કેટલો અભ્યાસ છે આપનો? 12 પાસ છો. બરાબર. સુરેશભાઈ, કેમ છો? કેવું લાગે છે બાબુ આટલું બધું કરાટેમાં આગળ છે તે? તમે શું કહેવા માગો છો? બસ આગળ વધારવા. બસ આગળ વધે અને નોમ કરે. બહુ સરસ. નોમ રોશન કરે. હા, અને ખૂબ આગળ વધે. ગૌરવ. બહુ સરસ. સુરેશભાઈ પણ સરસ મજાની વાત કરી અને ભારતીબેને પણ બહુ સરસ મજાની વાત કરી કે મારો દીકરો એક કરાટેની અંદર
ખૂબ આગળ વધે અને દેશનું નામ રોશન કરે એવી સુંદર મજાની વાત કરી. જય શ્રી રામ, જય શ્રી રામ.